ગુડ મોર્નિંગ દોસ્તો. હાલ અમે જઈ રહ્યા છીએ ભાવનગર. ત્યાંથી અમને એક કોલ આવેલો છે જેમનું નામ છે શાંતુબેન, જે ભાવનગર વસંતનગર વિસ્તારની અંદર રહે છે, જેના ફેમિલીમાં એક અપંગ દીકરો હતો એને, જે 2 મહિના પહેલા એક્સપાયર થયેલ છે, અને એના પતિ પણ 40 વર્ષ પહેલા ગુજરી ગયેલા છે. તો ચલો ભાવનગર પહોંચીએ અને એ માજીની મુલાકાત લઈએ અને આપણાથી થતી મદદ કરીએ. તો માજી, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવીએ છીએ. તમારું નામ શું છે માજી? શાંતુબેન. શું કરો છો માજી તમે હાલ? દીકરીને સાસર કરાવી દીધી. અત્યારે મારી વાત કોઈ નથી. હું આ બાપે કરી ગયા છું. હું હમણાં કરી છું. આ તો હું બહુ આપણને ક્યાંક ખાવું બહુ કરી પછી કહું. શું થયું છે માજી? એક વાર પડી ગઈ છે ને એમાં દુખાશે. દુખે છે પણ? દુખાશે બહુ. પૈસા ઓછા દવાનો સાહેબ. શું કરું? આ પડકાર થવાનું થોડું ઘણું કાંઈ તો ખાવા આપો. મા બાપ ખાઓ. આ તો બીજું મરી ગયું. આ દીકરો તે પગે અપંગ હતો. મરી ગયો. આજુબાજુ વાળા એ કાપમાં લાગી. નથી મળી કરે કોઈને કે કઈ કોણ થયું. મા બાપ એ ગયા. હું આ તો એ ગયા. દીકરી તો એમ થઈ ગઈ. સમજી શકો માસી. તો હાલ તમને દુઃખ થાય તો તમે બોલે. હું કેમ કે છું કે બેન સુરત બેસન ટામડા ઉટકી દે છે ખાવા કેમ કામ તો અમારા બે જમલાઈ ની બે તો તમે શું કામ છો આસપાસ બહાર જઈ અને એમને વાસણ બાસણ ઉટકી દો. બીજું કામ પગમાં તકલીફ છે એટલે ચાલુ નથી જઈ શકવાના તમે. આ સૂજી બી ગઈ છે માસી. તો આનો ઈલાજ કઈ કરાવ્યો તો માસી તમે? બીજાને બતાવો ને ડોક્ટર ને બતાવી તો કે બેન તમે પડી ગયા છે એમાં દુખાવો છે તમે તો આ ઘેરે લાવીને કપૂર લાવીને ઊનું કરીને તેલ રાખી ભક્ત છોકરો બરોબર છે. તમે રહ્યો છો અહીંયા જ રહ્યો આયા જ રહીશ. છો? તો આ જગ્યા છે એ સરકારી જગ્યા છે? તમે આ સરકારી જગ્યામાં રહો છો અને તમારું પોતાનું ઘર તો છે નહીં? ના ના પોતાનું ઘર નથી તમારે? ઠીક તો સરકારી જગ્યામાં થઈ અને આસપાસમાંથી જે નાની મોટી સહાય મળે, ચા પાણી કોઈ આપે, રાશન કરી દે તો તમે થોડું ઘણું ખાવાનું ક્યારેક કોઈ આપે. અમારું પગાર હોય ને તો 2-5 રૂપિયા કવર કરીએ. મારો પગ રૂલો છે કેમ વાત આ દીકરો 2 પગે રૂલો આને કઈ આ કેટલા વર્ષ પહેલા માગી? પણ આને 2 વર્ષ છે ગુજરાતમાં 2 વર્ષ. 2 વર્ષ. તો અમે માસી ઘરમાં જે જોઈએ છીએ તો કોઈ ચૂલો કે ગેસ તો કઈ દેખાતું નથી. પૈસા નું કર બરોબર. એટલે તમારી પાસે કોઈ વ્યવસ્થા જ નથી. કાંઈ નથી. બરોબર. તો રસોઈ ઘર તો તમારે બહાર બીજા ઉપર જ આધારિત છો. તમે કામ કરો તો તમને થોડું ઘણું આપે અને કદાચ ના મળે. આ 2 ભાઈઓ વાણિયા રહેશે ને તેને બંગલો ગોવા મને લઈ જાય. કોઈ બિચારા છે ને મને ખાવાનું લઈ દેવા જાતે એમ કે માજી તમે ક્યાંય ન જતા હું તમને જેવું પછી ખાવાનું ટિફિનમાં ભરીને મને દઈ ખાવાનું. તો માજી તમને ક્યારેક પગનો દુખાવો થયો તમે બહાર ના નીકળી શકો તો શું તકલીફ? તો તમે જમો કેવી રીતે હશો? તો આ કોઈ બાજુવાળા પેલા દાદા જે પાછળથી 30 વર્ષથી ઘરે ગયા હતી. એક જ છો ખાલી.
મા બાપ મરી ગયા, મા મરી ગઈ, બાપા મરી ગયા, કદાચ છે ડોહા પેલા જાણે મરી ગયા. હવે આ લગ્ન કરેલા જાણીએ મરી અમે તમારા દીકરા છીએ માસી. રડશો નહીં. તમારે જે પણ જરૂરિયાત હશે, તમને જે પણ તકલીફ થતી હશે, તમે અમને ફોન કરજો. અમે તમારા દીકરા તરીકે ગમે ત્યારે ઉભા રહીશું. જયારે બી જે બી તકલીફ હોય, દીકરો ભલે જતો રહ્યો પોતાનો, પણ અમને માજી દીકરા માનજો. અમે બે હાથ જોડીને અમે રિક્વેસ્ટ કરી, અમને દીકરા માનજો. અમને તમે ગમે ત્યારે ફોન કરજો. જે બી વસ્તુની જરૂર હોય ચોક્કસથી જણાવજો. અમે ચોક્કસથી આવીશું. માસી, તમે એવું ના માનો કે ભગવાને ભલે લઈ લીધો, ભગવાનના ધામમાં કદાચ એની જગ્યા થઈ હશે ને એને લઈ લીધા હશે, આપણને નથી ખબર. કુદરતને આગળ આપણું કોઈ ચાલતું નથી, પણ અમારાથી એટલું થઈ શકશે. અમને તમારા દીકરા માનશે, અને જયારે જરૂર હોય ત્યારે ચોક્કસ તમે આજુબાજુમાંથી અમે નંબર આપીને જઈએ છીએ. આજુબાજુમાંથી કોઈના ફોનમાંથી અમને ફોન કરાવજો. તમને જયારે બી હોસ્પિટલનો ઇસ્યુ હોય, પગનો દુખાવો પડે, તમને બીજી કઈ તકલીફ થાય, રાત્રે કઈ બીજી તકલીફ પડે, યા તો જમવામાં ના મળી રહે જમવાનું, તો અમારો ફોન કરજો. અમે એ જ સમયે કોઈ બી સંજોગ અનુસાર, હું પોતે નહીં આવું છું તો મારા ભાઈને મોકલીશ, તો કોઈ બી ને હું મોકલીશ માસી. બાકી કોઈ ચિંતા ના કરતા, બધી જરૂરિયાત પૂરી કરીશું. અમને ખાલી બસ તમારા દીકરો માની લેશે. બાકી માસી અમે તમે બધા બધી જ અમારાથી કરીએ સહાય કરીશું. લડીને માસી ના છોડવો પડે, બસ અમે એ જ ઈચ્છીએ છીએ. તો આપણે હાલ અહીંયા ચૂલો અને લાકડાની વ્યવસ્થા થઈ જાય અને રાશનની વ્યવસ્થા થઈ જાય તો તમે જાતે વસ્તુ બનાવી શકશો. હા એમ મને એમ બે કરી ઈટડી ચાવડી લઈને આ બે ઈટડા મેથી બરોબર છે. તો હાલ રાંધણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે હાલ એવું વિચારી રહ્યા છીએ, ચૂલો પણ નથી અને વાસણ પણ નથી, સુવિધા નથી એની પાસે, તો રાશનની કીટ સાથે અને ચૂલો અને લાકડાની વ્યવસ્થા થઈ જાય, માસી પોતે અહીંયા રસોઈ બનાવી શકે, પોતે અહીંયા ખાઈ શકે. જેનો પગ દુખે છે અને દવા લેવામાં જે જણ દવા લેવા પણ એની પાસે પૈસા નથી, પોતાનો દીકરો અને ઘરવાળા પણ જતા રહ્યા છે, દીકરા તેના હમણાં મરી ગયા. બે પગર તે લુગડા છોકરાને તો આજુબાજુનું કામ કરીને લાવી અને એને ખવડાવું. એને લુગડા કોક માણસ ચોક માંથી કોક વેચતા, કોક 5 રૂપિયાનું પાટલું, કોક 10 રૂપિયાનું બસ્કટ એવો કરીને એને પહેરો. બચકું રોગ લાગવું તો ખાઈને પડ્યો રહે બેઠો. પગ નહીં પછી કેમ આજે કેમ કામ કરીએ? ખાધો હોય તો હમણાં મને ગાડી ખંડે ખવડાવવા, પગ જ બે નુલા. પણ માજી જે બી હતો તમારો આધાર તો હતો, તમારે દુઃખ હોય તો એની સાથે શેર બી કરી શકતા હતા, પણ ભગવાને એ પણ જે શકી માજી ચોક્કસથી. તો માજી માટે આપણે વ્યવસ્થા કરી આપીએ અને લોકોને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ આગળ આવો, લોકોની સેવા કરો. તમે આજુબાજુના વિસ્તારમાં ચેક કરો, ઘણી બધી જગ્યાએ આવા લોકો હોય છે જે લોકોને કોઈ નથી, અને એના ઘરમાં જે પણ લોકો હોય છે કુદરતના ધામમાં જતા રહે છે. તો આગળ આવો, સપોર્ટ કરો, દુઃખ જુઓ અને તમારાથી થતી થોડી મદદ કરો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ જો કોઈને મળી જાય તો એનો પણ એક સમય નીકળી જાય, એક ટાઈમ તમે પસાર કરી દો ને તો બી એનાથી મોટી કોઈ સુખ હોતું નથી. તો બસ એટલી જ રિક્વેસ્ટ છે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કે આગળ આવો અને વિડીયોને પણ શેર કરો, સબસ્ક્રાઇબ. અમે સમજી શકીએ છીએ કે તમે પોતે આવી કદાચ સમયના અભાવના કારણે તમે નથી નીકળી શકતા બહાર, યા તો કોઈ જગ્યાએ નથી જઈ શકતા, તો અમે એટલી રિક્વેસ્ટ કરી કે વિડીયોને એટલી શેર કરો, સબસ્ક્રાઇબ કરો, આગળ બે લોકોને મોકલો, આસપાસના લોકોમાં ચેક કરતા રહો, જ્યાં કોઈ જરૂર અમારો કોન્ટેક્ટ કરો. અને તમે પણ જો કોઈ સમય ના હોય અને સહયોગ સેવા કરવા માંગતા હોય તો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. અમારો નંબર ચેરિટેબલનો નંબર નીચે સ્ક્રીનમાં આપેલો છે. નથી ત્યારે અમારો કોન્ટેક્ટ કરો. નાનો મોટો ફૂલ નહીં તો ફૂલની પાકડીનો સહયોગ કરો, જેથી કરીને આવા લોકોને આપણે વધારેમાં વધારે આવા લોકોની સેવા કરી શકીએ અને આવા લોકોના દુઃખમાં ભાગીદાર કરી શકીએ. તમારે એટલી જ રિક્વેસ્ટ સાથે તો માજી તો જે કીધું પ્રમાણે રાશનની કીટ અને બાકીની જે વ્યવસ્થા જે કરવાની છે એ બધી વ્યવસ્થા થોડો સમય આપો, અમે વ્યવસ્થા કરી આપીએ માજી.
તો જે પ્રમાણે આપણે વાત કરી છે એ પ્રમાણે રાશનની કીટ પણ એને લઈને આવી ગયા છીએ અને ચૂલાની અને લાકડાની વ્યવસ્થા પણ બહાર કરી આપી છે કારણ કે અંદરની જગ્યામાં માંથી આવનાર બહાર આપણે બીજી સુવિધા કરી આપી છે તો એ ત્યાં રસોઈ બનાવી શકે અને જે જેને તકલીફ પડે છે બહાર જવામાં પગનો દુખાવો પણ છે ક્યારેક બહાર નથી જવા મળતું અને જે બી એને પ્રોબ્લેમ થાય તો પોતે રસોઈ બનાવીને ખાઈ શકે માજી હાલ એકલા છે તો એકલા એનો ઘણો બધો સમય આમાંથી એ પસાર કરી શકશે અને આપણે પણ જેના દુઃખમાં ભાગરૂપ થયા છીએ તો નીતિનભાઈ તમારું નામ? હા નીતિનભાઈ અમને ગરીબ માણસને સહાય આપી છે. પછી અમારે કોઈ આધાર નથી. અત્યારે મેં બહારના ઓલા પડ્યા થઈ અને મારે કોઈ મા બાપ નથી, કોઈ હાર નથી. હા, દીકરો તો એ શાક પાછો ગયો. ખાઓ ગરીબ માણસ તો ભગવાન તમારું સારું કરે બાપા. વિદ્યા કરો તો બસ. હા માજી, રડશો નહીં, અમે તમારા દીકરા છીએ. બસ અમને ખાલી આશીર્વાદ આપો માજી. અમને તમારા બસ આશીર્વાદ જ જોઈએ છે કે અમે તમારા લોકોની સેવા કરતા ભગવાન રાખે, તમારી અમર જોડી રાખે મારા બાપ. બસ આશીર્વાદ આપો એવા કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહીએ. ચોક્કસથી માજી કોઈ ચિંતા ના કરતા, ગમે ત્યારે અમારો ફોન અમારો કોન્ટેક્ટ કરજો. અમે જે પણ સંજોગો હશે, કોઈ સંકટ હશે, તમને જે પણ તકલીફ હશે, અમે આવીને ઉભા રહીશું. તો કોઈ ચિંતા ના કરો. અમને તમારો બસ દીકરો માની લે માજી, એટલે અમારા માટે બહુ થઈ ગયું. તો પ્લીઝ લોકો આગળ આવો અને ચેક કરો આસપાસના વિસ્તારમાં નિરાધાર લોકો જે આવા લોકો છે પ્રોબ્લેમમાં છે તેની સેવા કરો અને સેવા કરવા ઈચ્છતા હો તો અમારો પણ કોન્ટેક્ટ કરો, જેથી કરીને જે આવા લોકોને આપણે સેવા કરી શકીએ અને એનો જે પ્રોબ્લેમ છે, એનું જે દુઃખ છે, એની સાથે તમે સેવા કરો કે ના કરો પણ એવા લોકોની સાથે ખાલી 2 મિનિટ તમારી ગુજારો, 5 મિનિટ ગુજારો, એનું દુઃખ સમજો અને એને ખાલી એક આધાર આપો ને તો પણ એ લોકોને 1-2 દિવસ તો મનની અંદર શાંતિ મળી શકશે. એટલું બી કરો ને તો પણ બહુ છે. તો પ્લીઝ તમાસી અમે રજા લઈએ અને જ્યારે બી જરૂર પડે ત્યારે અમારો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. ભગવાન રાખે તમારા બાળ બચ્ચાને સુખી રાખે મારા. જય દ્વારકાધીશ દોસ્તો. તો અમે શાંતુબેનની મુલાકાત લઈને નીકળી ગયા છીએ. અમારાથી થતી એની મદદ કરી છે. પણ એક વસ્તુ આજ અમે ખાસ જે નોંધ કરી છે કે ગરીબી શું કહેવાય તે અમે આજે જોઈ છે. તમે પણ વિડીયોની અંદર કન્ટિન્યુ જોઈ શકો છો કે ગરીબી શું કહેવાય છે, લોકોને કેટલા દુઃખ હોય છે, લોકોને કેટલી તકલીફ હોય છે, કેટલી પીડા હોય છે. પોતાનો પરિવાર પણ નથી. જે માજીનું કહેવું હતું કે એનો 2 મહિના પહેલા એનો એક અપંગ દીકરો છે એ પણ એક્સપાયર થઈ ગયો છે. 40 વર્ષ પહેલા એના પતિ પણ એક્સપાયર થયા છે. માજી જે કહેતા હતા એના મા બાપ પણ નથી, એના સાસુ સસરા પણ નથી. તો આજે અને એના જે પગનો દુખાવો છે, જેને હોસ્પિટલના બી ઘણા બધા મેડિકલ ઇસ્યુ બી છે, ફિઝિકલ ફિટનેસ બી નથી અને જે બહાર માંગીને ખાય છે. તો આજે જે રિયલાઇઝ અમને થયું છે કે ગરીબી હકીકત કોને કહેવાય. તો લોકો આ વિડીયોને શેર કરો, વિડીયો અમારો પૂરેપૂરો જોજો અને શેર કરજો. એવા લોકો સુધી શેર કરો જે આવા ગરીબ અને નિરાધાર લોકો હોય તો ત્યાં સુધી આપણે પહોંચી શકીએ અને એ લોકોની મદદ કરી શકીએ. અને તમારી આસપાસના વિસ્તારમાં પણ જરૂરથી ચેક કરતા રહેજો. અને તમે પણ આવા લોકોની મદદ કરવા ઈચ્છતા હો તો અમારો કોન્ટેક્ટ નંબર, ચેરિટેબલનો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે. તમે જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જો આપીને પણ આપણે કોઈની મદદ કરી શકીએ તો એ લોકોનું જીવન જે સાર્થક બની શકે. આપણે એવું એટલીસ્ટ ઈચ્છી શકીએ કે ભાઈ એ મહેનત નથી કરી શકતા, એની ગરીબી છે, આપણે ગરીબી પરમિનેન્ટ આપણે સોલ્વ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ એક ટાઈમનું જો પણ એને જમવાનું આપણા તરફથી પહોંચાડીએ તો પણ એ બહુ મોટી સેવા જ કહેવાય છે. તો લોકોને નમ્ર વિનંતી છે કે વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ બી કરજો. આસપાસના લોકોમાં ચેક કરતા રહેજો. કોઈ હોય તો અમારો સંપર્ક જરૂરથી કરજો. જય સિયારામ, જય દ્વારકાધીશ. આવતા વિડીયો માટે જરૂરથી થોડા સમયમાં જ મળીશું. જય દ્વારકાધીશ.